આ પ્રસંગ સાંભળજો ખાસ. તારીખ સાથે તમને કહું, 17 નવેમ્બર 1962, અંધારી રાત. સમગ્ર ભારત વર્ષ દિવાળી મનાવવાની તૈયારી કરતું હતું, મોજમાં હતું, આનંદ હતો, દિવાળીનો તહેવાર હતો, રંગોળીઓ પુરાતી હોય છે, મોજ મસ્તીમાં હતા આખું ભારત વર્ષ. ઈ ટાણે ચાઇનાએ ઓશિંતાનો હુમલો કર્યો, એટેક કર્યો. 17 નવેમ્બર 1962 હુમલો કર્યો અરુણાચલ પર્વતમાં. આમ તો આખા આપણા ઘણી જગ્યાએ હુમલો નોખી નોખી જગ્યાએથી ચાઇનાએ કર્યો, પણ અરુણાચલ પર્વતમાં આપણી એક ટુકડી -ડિગ્રી જ્યાં હોય તાપમાન, એવી જગ્યાએ આપણી સેનાની ટુકડી જે ઊભી હતી એના ઉપર હુમલો થયો ચારે બાજુથી. બીજી વાત, કંટ્રોલ રૂમ માંથી કહેવામાં આવ્યું, યુવાનો સાંભળજો ખાસ, આપણે થોડીક તકલીફ પડે ને આપણે હરીરી જાય ને, હા થોડી તકલીફમાં બહુ હરીરી જાય. અમુક તો હવે એમનેમ જ એકચ્યુઅલી હવે શું કરીશું, મંદી આવી ગઈ ને સરકારે કંઈ કરતી નથી, બેરોજગાર ને અમે આટલું ભણ્યા ને હવે શું કરીએ, બોર્ડમાં આંગળી નાખ. આપણે રાષ્ટ્રને શું આપી એ વિચારવાનું હોય. પેલા આપણે કોઈ પણ યુવાન હોય કે દીકરી હોય, હું રાષ્ટ્રને શું આપું ઈ શરૂઆત કરે ને એટલે એના માટે ભગવાનને રાષ્ટ્ર બધાય દેવા માટે તૈયાર જ છે. એમણે આપણને ઘણું આપ્યું છે, ઘણું બધું આપ્યું છે. મનુષ્ય દેહ હિંગોળ મળ્યો છે તો પ્રભુનો શું ઉપકાર નથી. આપણને આવું શરીર આપ્યું છે, તેથી વધારે શું જોઈ સાહેબ. એટલે હું આ વાત કરું છું આપને. કંટ્રોલ રૂમ માંથી કહેવામાં આવ્યું કે અરુણાચલ પર્વતમાં આ જે સ્થળોએ આપણા બંકરોમાં જે બધા યુવાનો છે એને જલ્દી નીચે લઈ લ્યો, કારણ કે સાઈનાએ હુમલો કર્યો, એની પાસે હથિયારો છે, એવા હથિયારો આપણી પાસે નથી. આપણે ખોટા ખુવારી મળશે, શહીદ થઈ જાય આપણા યુવાનો. કંટ્રોલ રૂમ માંથી કહેવાય આખી ટુકડી નીચે ઉતરી ગઈ. રાતના અંધારામાં ઉતરતા સેના બધી નીચે આવે. જંગલ આવ્યું ગાઢ. જંગલમાંથી 3 યુવાનોના મગજની નસું ખેસાણી માયા મામા. 3 યુવાનો ટુકડીમાં જે હતા, હમણાં જે વાત થઈ ને કે કાંપ ઉઠે ધરતી અંબર ઓર ઉઠાવો ઊંચા સ્વર, એમ મગજ સટક્યો 3 યુવાનોને. ટુકડીમાંથી ખબર ન પડે એમ જુદા પડી ગયા, નોખા પડી ગયા. 3 યુવાનો હતાય નીકળી ગયા. આપણી સેનાને એમ થયું કે આપણા ઉપર ચાઇનાએ ઓશિંતાનો હુમલો કર્યો એટલે આ 3 યુવાનો બી ગયા, સેનામાંથી નીકળી ગયા, ડિસમિસ કરી નાખ્યો. જાણ પણ થઈ ગઈ કે 3 યુવાનો આપણા યુદ્ધનું નામ સાંભળીને ભાગી ગયેલા છે ટુકડીમાંથી. અને મિત્રો, ઉપર ટુકડી છોડાવી નીચે આવ્યા હતા જંગલમાં, એ નીકળી ગયા. એ રાતના અંધારામાં પાછા ધીરા પહાડોમાં મીંડ્યા ચડવા, ચડતા બરફમાં. અને જે બંકરો છોડ્યા હતા ચાઇનાના 2000 ગોઠવાઈ ગઈ હતી સેના, ન્યા જઈને રાતના અંધારામાં મશીન ગનની ધણેનાટી બોલાવી ધા કરતી. અને ચાઇનાના જેને કહેવાય સૈનિકોને મીંડ્યા મારવા, સામે ગોળીબાર થયો. મિત્રો, 3 ના નામ આપું, જસવંતસિંહ રાવત, ત્રિલોક નેગી અને ગોપાલ ગોસાઈ. આ 3 યુવાનો જ્યાં બંકરો છોડાવ્યા હતા ન્યા પૂગી ગયા, ભાગ્યા નહોતા. કે આપણે જ્યારે નોકરીમાં આવ્યા, આપણે લાગ્યા જ્યારે મિલિટરીમાં, સેનામાં, ત્યારે પ્રતિજ્ઞા કરી હતી જાન કુરબાન કરી દઈશું, પણ ભારતની એક ધરતીનો ટુકડો મુઠ્ઠી ધૂળે કોઈને નહીં લેવા દઈ. અને આપણે કેવી રીતે છોડી શકાય બંકરો, એને કારણે એ પાછા ન્યા આવ્યા. મીંડ્યા મશીન ગનની ધણેનાટી બોલાવા મંડાણા. સામે ફાયરિંગ થયું. ત્રિલોક નેગી અને ગોપાલ ગોસાઈ 3 જે યુવાનો હતા એમાંથી આ 2 શહીદ થઈ ગયા. તરત બચ્યો એકલો જસવંતસિંહ રાવત. મિત્રો, અને પછી કહેવાય છે એ બંકરોમાં છુપાતો જાય. જે બોર્ડર ઉપર ખાઈ ગાળેલી હોય લાંબી, આમ ઊંડી ખાઈ, પોતે રાઇફલમેન હતો, એની પાસે શીસુડી વગાડવાની હોય. શીસુડી વગાડે અહીંયા, એટલે સાઈના વાળા ઈ બાજુ ફાયરિંગ કરે, એટલે વાંકો એક ખેતરમાં હળી કાઢીને ઓલો બંકરે વયો જાય. ઈ બાજુથી ફાયરિંગ કરીને 2-5 ને મારી નાખે, અને વળી શીસુડી વગાડે. સાઈના વાળા ઈ બાજુ હુમલો કરે, વળી હળી મેલે. મિત્રો, એકલો તેદી -ડિગ્રીમાં અરુણાચલ પર્વતમાંથી 20-21 વર્ષનો તરવરિયો યુવાન માં ભારતી માટે લડતો હતો. અને ઈ તેદી એના છોકરા મોટા કરવા હાટું નતો લડતો, થોડુંક લડી લો મારા દીકરા મોટા, દીકરાને ભણતર પૂરું થઈ જાય, લગ્ન નહોતા થયા, પણ માં ભોમ માટે કે મારા કરોડો હિન્દુસ્તાનીઓ મીઠી નિંદરમાં ઊંઘ લઈ શકે ને, એના માટે મારે ચાઇનાની સામે લડવું જોઈએ. માં ભોમ માટે, ભારત માટે લડતો હતો. એક દી નહીં, 1 કલાક નહીં, 2 કલાક નહીં, 1 દી નહીં, 1 રાત નહીં, પણ 3 દિવસ અને 3 રાત 72 કલાક સુધી એકલો લડી અને ચાઇનાના 1300 સૈનિકોને ગોટો વાળી દીધા હતા, ભોંહળીઓ વાળી દીધો તો ભલા માણસ જસવંતસિંહ રાવતે. ઇતિહાસ સાક્ષી પૂરે છે 1962 ના યુદ્ધનો. અને એ વખતે એને
બે દીકરીઓ મદદ કરતી હતી, શેલા અને નુરા નામની. અરુણાચલ પર્વતમાં દિવસ ને રાત ઈ ઓલા ચાઇનાના સૈનિકો મરી જાય તેની બંદૂકો સાની લઈને એને આપી દે, કોઈ પાણી પીવડાવવામાં મદદ કરે, અંધારામાં સુપાતી ઈ મદદ કરતી હતી બે દીકરીઓ. ઈ દીકરીઓનો બાપ, એના બાપને ખબર પડી કે મારી દીકરીઓ મદદ કરે છે તો હું જાઉં, અને બાપને ચાઇનાની સૈનિકોએ પકડી લીધો અને મીંડા મારવા, અને એટલો બધો માર્યો અને કીધું કે તમારી ભારતીય સેનામાંથી કેટલી સૈનિકો કેટલા લડે છે એટલું મને કહી દે, નકર તને મારી નાખશું. ઓલો બીકમાં બોલી ગયો કે સૈનિકો બૈનિકો કાંઈ નહીં, એકલો હિન્દુસ્તાનનો યુવાન 3 દીથા લડે છે, 72 કલાક એકલો લડે છે, એકલો કે હા. અને પછી ચાઇનાની સેના ચારે બાજુથી ખબર હતી કે હવે તો એકલો જ છે, ખબર પડી ગઈ. એટલે ચારે બાજુ આટો વાટીને ટૂંકમાં વાત કરું તો ફાયરિંગ કર્યું, અને પછી એને જીવતા પકડ્યો ઘાયલ કરીને, અને પછી એનું માથું કાપ્યું. ચાઇનાના સૈનિકોએ માથું કાપીને લઈ ગયા એના દેશમાં, અને પંચધાતુનું મસ્તક જેવું જસવંતસિંહ રાવતનું માથું હતું એવું મસ્તક બનાવી અને આપણી સેનાના વડાને મોકલ્યું, અને કીધું કે આ જુવાનનું મસ્તક તમને સમાન સાથે અમે મોકલીએ છીએ, તમે આનું મંદિર બનાવીને પૂજા કરજો. 3 દિવસમાં અમારા 1300 સૈનિકોને જે આને માર્યા છે, જે લડ્યો છે ને એ વીરતા માટે અમે આ મસ્તક મટાવીને તમને મોકલી છે. આજ પણ અરુણાચલ પર્વત જાવ તો જસવંતગઢ કહેવાય છે જસવંતસિંહ રાવતનો, અને ત્યાં એમની પૂજા થાય છે. કહેવાનો અર્થ મારો એ છે કે આવી રીતે રાષ્ટ્ર બસે, આવી રીતે ધર્મ બચે. એ રાષ્ટ્રની વાતો, એ રાષ્ટ્ર ધર્મની વાતો કલાકોની કલાકો સુધી થઈ શકે. પણ મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. સરસ મંદિર બન્યું હોય, બધાય દાતાઓ બધાય અહીં દર્શન કર્યા, પ્રસાદ લે, અહીં યજ્ઞશાળા, ભગવાન યજ્ઞ નારાયણના પણ દર્શન થશે. આપ બધાયને માને પ્રાર્થના, માં ઉમિયા જાગતી જોત જગદંબા અહીંયા બેઠી છે, તો માં માટે 2 કડી છેલ્લે ગાઈ નાખું ઉમિયા માં માટે. એટલે મારી ને ચાલી ઉમિયા માં આય મારો ધીંગો
તારા પડકારે થાય બરબાદ આય મારો ધીંગો ધણી મારી બેજારી ઉમિયામાં આય મારો ધીંગો ધણી સનાતન ધર્મની ઉમિયા માતની જય ભારત માતની જય નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ